એક છોકરો ભણવા ગયો 35 વર્ષ સુધી ભણ્યો, બોલો. ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી, મારે ક્યાં દેવી એની માથે ડિગ્રી, હાથ પેઢી કરતા ડિગ્રી લાંબી થઈ ગઈ ભાઈઓ. પછી તો અણુમાન, રાસાયણિકમાન, પરમાણુમાન એમાં સંશોધન મળ્યો કરવા, અને એમાં એક કેપ્સ્યુલનું સંશોધન કર્યું ભાઈઓ. એક કેપ્સ્યુલ માણા ખાય એટલે સીધા 30 વર્ષ ઓછા, ડાયનો ખર્ચો જ નહીં. ગાંડી કેપ્સ્યુલ ખાઈ ગયો સીધા 30 વર્ષ. એમાં સફળતા મળી એટલે એક પેકેટ કેપ્સ્યુલ નું લીધું, બેગમાં નાખ્યું, ઘરે આવ્યો. સફળતા મળે એટલે માણસ પેલો ઘરે જ જાય. ઘણા સમયે દીકરો પાછો આવ્યો હતો, થાક્યો પાક્યો છોકરો સીધો બાથરૂમમાં, બાને ચૂક મારો દીકરો ઘણા સમય આવ્યો, મારે હાટું કઈક લાવ્યો છે. બેગ ખોલીને કેપ્સ્યુલ નું પેકેટ બહાર, અને મમ્મી એક કેપ્સ્યુલ બા ખાઈ ગયા. 62 ના હતા, સીધા 32 ના. હિંડોળા ખાટે ઈસકે છોકરો 9-12 નીકળ્યો. હવે છોકરા કઈ 32 વર્ષના નો જોયા હોય, એને એમ છું કોક મહેમાન લાગે કે લે મહેમાન કયું ગામ, એ કે મહેમાન નહીં બટા મમ્મી સૌ લે. અરે મમ્મી કેપ્સ્યુલ ખાઈ ગયા. હા તક મારા બાપા ક્યાં છે? તક એ ઘોડિયા મેર્યા, એ 2 ખાઈ ગયા. હવે માણા ટૂંકા કરવાની ભણના દીકરા કેપ્સ્યુલ કાઢે હે.